આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. રાજ્ય સહિત દેશભરમાં રાષ્ટ્રીય પોષણ માસનો આજથી પ્રારંભ થયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આજથી 30 સપ્ટેમ્બર સુધી 7મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી શરૂ થઈ છે. આ વર્ષનો ઉદ્દેશ દેશમાં કુપોષણને નિર્મૂળ કરવાનો છે અને ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ તેમજ 6 વર્ષ સુધીના બાળકો માટે પોષણના મહત્વને સમજાવવાનો છે. આ વર્ષે રાષ્ટ્રીય પોષણ માસની વિષયવસ્તુ તમામ માટે પૌષ્ટિક આહાર છે. આ અભિયાનમાં આંગણવાડીને સક્ષમ બનાવવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વરસાદથી થયેલ નુકસાન માટે અસરગ્રસ્તોને સહાય વિતરણ કરવામાં આવી. મંત્રીએ ધાનપુર તાલુકાના 31 કાચા મકાનો અને પશુઓ માટે કુલ 1,24,000 જેટલી સહાયના ચેકનું વિતરણ કર્યું. મંત્રીએ સરપંચો તેમજ ગામ અગ્રણીઓ સાથે વરસાદથી થયેલ નુકસાન અને ગામના વિકાસ કાર્યો વિશે ચર્ચા પણ કરી હતી. સહાય મેળવનાર અસરગ્રસ્ત નાગરિકોએ સહાય સમયસર પહોંચાડવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ડાંગ જિલ્લામાં પણ 9 પૈકી 5 કેસમાં 4 લાખ મુજબ કુલ 20 લાખની નાણાકીય સહાય મૃતકના પરિવારજનોને ચૂકવી દેવામાં આવી છે, જ્યારે અન્ય 4 કેસોની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત જિલ્લામાં નોંધાયેલા પશુ મૃત્યુના કેસમાં પશુ માલિકોને સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત ઘરને થયેલા નુકસાન તેમજ કાચા મકાનોને થયેલા આંશિક નુકસાન બદલ નાણાકીય સહાયની ચૂકવણી કરી દેવામાં આવી હોવાની માહિતી ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર યોગેશ ચૌધરીએ આપી હતી. આ સિઝનમાં કુલ 9 માનવ મૃત્યુ થયેલ છે. એમાંથી 5 માનવ મૃત્યુના કેસો મંજૂર કરીને એ લોકોને 20 લાખ રૂપિયા જેટલાની સહાય ચૂકવણી કરવામાં આવેલ છે. પશુ મૃત્યુમાં કુલ 16 કેસો બનેલા છે. એમાંથી જે મંજૂર કરવાપાત્ર કેસો હતા એમાંથી 2,96,800ની ચૂકવણી કરવામાં આવેલા છે. ઘર વખરીમાં કુલ 6 કેસો થયેલા, એમાં 30,000 રૂપિયાની ચૂકવણી થઈ ચૂકેલ છે. જે 2 કેસો હતા ઝૂંપડા નુકસાનમાં, એમાં 8,000ની ચૂકવણી કરવામાં આવે છે. કાચા મકાનને નુકસાનના કેસો જે હતા 52,000 રૂપિયાની ચૂકવણી આપણે કરવામાં આવેલી છે. કાચા મકાન સંપૂર્ણ હોય એવા 4 કેસોમાં 4,85,000 રૂપિયાની ચૂકવણી થયેલી છે. પાકા મકાનમાં જે અંશતઃ નુકસાન થયું એવા 7 કેસો મંજૂર થયેલા છે. એમાં 45,000 રૂપિયાની ચૂકવણી વહીવટી તંત્ર તરફ અસરગ્રસ્તો છે એ લોકોને કરવામાં આવેલ છે. રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના ભાવનગર, દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચમાં, મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ વડોદરા, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધીમાં માત્ર 9 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયાના અહેવાલ છે. સત્તાવાર આંકડા અનુસાર સૌથી વધારે 24 મિલીમીટર વરસાદ સુરત શહેરમાં અને ભાવનગરમાં 15 મિલીમીટર વરસાદ વરસ્યો છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા, વાડીનાર બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધા પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો કે જે આજથી પુનઃ શરૂ થયો છે અને મિશન મનોરંજનની રાઇડ ચાલુ કરવા માટેની જામનગર મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેથી લોકોને લોકમેળાનું મનોરંજન મળતું થયું છે. જોકે ખાણીપીણીના સ્ટોલ, આઈસ્ક્રીમ બૂથ અને રમકડા સ્ટોલ વગેરેના સંચાલકોએ મેળા રદ કરીને પોતાની ડિપોઝિટ પરત માંગી છે. સાથોસાથ આ લોકમેળાની સમયમર્યાદા વધારવાની પણ તંત્ર દ્વારા વિચારણા થઈ રહી છે. જોકે પૂરને કારણે રંગમતી નદીના મેળાનું આયોજન સંપૂર્ણપણે રદ કરી નાખવામાં આવ્યું છે. બીજી તરફ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે મિની તરણેતર સમાન શિરેશ્વર લોકમેળો 6ઠી થી 9મી સપ્ટેમ્બર સુધી યોજાશે. લોકમેળાની તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પંચાયત દ્વારા સરકારની માર્ગદર્શિકા મુજબ સોઇલ ટેસ્ટ કરવામાં આવ્યું. યુનિયન પબ્લિક સર્વિસીસ કમિશન દ્વારા આજે દેશભરમાં નેશનલ ડિફેન્સ એકેડમી, નેવલ એકેડમી પરીક્ષા અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજકોટના 3 પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 831 ઉમેદવારો દ્વારા આ પરીક્ષા આપી રહ્યા છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી પરીક્ષા શરૂ કરવામાં આવી છે, જેમાં ઉમેદવારોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. સદગુરુ મહિલા કોલેજ, આઈપી મિશન અને KN કણસાગરા કોલેજમાં પરીક્ષા લેવાઈ રહી છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રોમાં CCTVની સાથે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યમાં નારી ગૌરવ નીતિનું પુનઃ ઘડતર કરાયું છે, જે મહિલાઓના સશક્તિકરણ અને આર્થિક ઉત્થાન માટે મહત્વની પુરવાર થશે.
નારી ગૌરવ નીતિ 2024માં મહિલાઓના સર્વાંગી વિકાસ, આધુનિક વિકાસ તેમજ તકનીકી વિકાસને અનુલક્ષી અગાઉની નીતિ પ્રમાણે 8 ક્ષેત્રોનો સમાવેશ કરેલ છે, જેમાં શિક્ષણ અને રમતગમત, હિંસા અને સુરક્ષા, આરોગ્ય, પોષણ અને જીવનની ગુણવત્તા, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, સામાજિક સુરક્ષા અને કલ્યાણ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી અને આર્થિક પર્યાવરણની સાથે સાથે વહીવટ અને નિર્ણય શક્તિનો સમાવેશ થાય છે. મોરબી જિલ્લાના ટંકારાના વીરપર ગામે તળાવમાં ડૂબી જતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. મોરબી અગ્નિશમન દળ દ્વારા બંને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને બનાવ અંગે જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને અતિવૃષ્ટિ બાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીશ્રીએ હાલ થઈ રહેલી કામગીરીની માહિતી પણ મેળવી હતી. નુકસાની અંગેનો સર્વે કરવા માટે હાલ 123 ટીમ કાર્યરત છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આપ અમારી યુટ્યુબ ચેનલ AR ન્યૂઝ ગુજરાત પર પણ આ સમાચાર સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AR ન્યૂઝ_ABAD ને ફોલો કરી શકશો.